હેલો દોસ્તો, કેમ છો? આઠમું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેની અંદર આપણે આઠમા ચેપ્ટરના ઘણા બધા ક્ષેત્રફળ શોધવાના દાખલા કર્યા. હવે આપણે થોડાક વધારે સારા લેવલના દાખલા ગણવા જઈ રહ્યા છે. ઓકે, તો જુઓ, સ્વાધ્યાય 8.2 ચાલે છે. આપણે સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 શું છે? તો કે પહેલું આપ્યું છે એ છે પરવલય x² = 4y ને x² = 4by સાથે સરખાવતા 4b = 4, b = 1 > 0. બીજું આપ્યું આપણને વર્તુળ 4x² + 4y² = 9, એટલે કે x² + y² = 9/4. તો સર એનું કેન્દ્ર કેટલું? તો કે 0, 0, અને ત્રિજ્યા કેટલી? તો કે 3/2. ઓકે, આના પરથી જોઈએ આપણે તો કે પરવલય અને વર્તુળના છેદ બિંદુ માટે તો કે x² ની કિંમત અહીંયા મૂકી દો. તો 4 × 4y + 4y² = 9, એટલે કે 4y² - 16y + 16y - 9 = 0. તો 4 × 9 36 ભાગ પાડો 16 આવે, 18 × 2 = 36, એટલે 4y² + 18y - 2y - 9 = 0. તો 2y કોમન, 2y + 9 - 1 કોમન, 2y + 9 = 0. 2y + 9, 2y - 1 = 0. तो y = -9/2 और y = 1/2. y = -9/2 અહીંયા મૂકો તો x² = -18. આવું શક્ય નથી. અને અહીંયા x² = મૂકો તો 4 × 1/2 એટલે 2. તો x = ±√2. તો બિંદુ આપણને મળ્યા √2, 1/2 -√2, 1/2. હવે આપણે આકૃતિ દોરી દઈએ. તો આવું વર્તુળ છે આપણી પાસે, બરાબર. પહેલાં વર્તુળનું બધું લખી કાઢીએ. તો આ કેટલું? 0, 0, આ કેટલું? 3/2, 0, અને આ કેટલું? 0, 3/2. હવે પરવલય કેવી રીતે છે? તો પરવલય તો જાય છે ઉપર જ, એટલે આ બાજુ મોટું દોર્યું છે કેમ કે આ બાજુ શોધવાનું છે. ઓકે, આ બાજુ થોડું નાનું રાખ્યું છે. તો આ કયું બિંદુ થયું? તો +√2, 3/2, 1/2, અને આ -√2, 1/2. ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીં આવૃત પ્રદેશ y અક્ષ પ્રત્યે સમમિત છે. ઓકે, તો શું કરીએ સર આપણે કે આપણે ખાલી આ બાજુનો ભાગ શોધીએ. ભાઈ, આ બાજુનો જ ભાગ શોધવાનો હોવાથી તમે જોઈ શકો છો કે આ બાજુનો ભાગ થોડોક મોટો દોર્યો છે, કેમ કે હું તમને સમજાવી શકું કે શું થયું છે. ઓકે, તો આપણી લિમિટ ક્યાંથી લઈશું? તો આપણે આપણી લિમિટ લઈશું, આ છે x = 0 થી x = √2. ઓકે, તો ચાલો કે x = 0 અને x = √2 વચ્ચે વર્તુળ 4x² + 4y² = 9 અને પરવલય x² = 4y
વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I ઇક્વલ ઇન્ટિગ્રેશન 0 થી √2. ઓકે, હવે y ને કરતા બનાવવાનો. તો પહેલા 4x² ત્યાં જવા દો, નીચે જવા દો, વર્ગમૂળ કાઢો એટલે 2 થઈ જશે માઇનસ y તો x²/4 અને dx. ઇઝી. ચાલો, તો આ શું થઈ ગયું 1/2. સર આ 4x² એટલે આ 2x નો સ્ક્વેર કહેવાય, એટલે x ની જગ્યાએ હવે 2x છે એટલે લખાશે 2x/2 √9 - 4x² પ્લસ a²/2 સાઇન ઇનવર્સ 2x/3 અને x નો સહગુણક ભાગવો પડે 0 to √2 -1/4 x³/3 0 થી √2. ઓકે સર, તો બે વડે આ બે તો ઉડી જશે, બીજા 2 દુ 4 વડે ભગાશે અને પાછો x ની જગ્યાએ શું મૂકીશું √2 એટલે √2/4 √9 - 8 એટલે 1 પ્લસ 9/2 2 4 2 8 સાઇન ઇનવર્સ 2√2/3. જો 0 મૂકશો તો આ 0, સાઇન ઇનવર્સ 0 પણ 0 -1/4 આ 2√2/3 ઇઝ ઇક્વલ ટુ √2/4 -√2/6 થશે, કેમ કે 2 ઉડી ગયા, પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3. લસા 12 થશે એટલે 3 - 2 એટલે √2/12 પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3. ઓકે, તો જુઓ આ પરથી શું કહી શકાશે કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ 2 mod I. કેમ 2? તો કે આ બાજુ પણ તો ગણવાનું હતું ને, એટલે તો 2 mod √2/16 પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3. હે √2/12 હતો તો 16 ક્યાંથી જાનમાં આવ્યા? √12/6 થઈ જશે, 9/4 થઈ જશે, સાઇન ઇનવર્સ 2√2/3 આટલા ચોરસ એકમ. ઓકે, ચાલો જોઈ લઈએ આપણે આ જવાબ. √2/6 પ્લસ 9/4 સાઇન ઇનવર્સ 2√2/3 ચોરસ એકમ. ઓકે, આના જેવો સેમ દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાય નીકાળીશું ભાઈ. સેમ એટલે કોપી છે, એ પણ MCQ છે, આટલો મોટો MCQ છે, પણ આમાં તમને પાઈનું સેટિંગ કરવું પડશે દોસ્તો, એટલું ધ્યાન રાખજો. દાખલા નંબર 18 પ્રકીર્ણ સ્વાધ્યાય જાતે કરવાનો છે. દાખલા નંબર 18 MCQ છે ભાઈ. ઓકે, ના નહીં થાય ભાઈ, બહારના ભાગથી લખ્યું છે. સોરી ભાઈ, હું કરાવડાવું છું, હા નહીં થાય, ના કરતા. એમાં લખ્યું છે બહારના ભાગથી. આપણે તો એકદમ કોપી હોય તો જ જાતે આપીએ, બાકી નથી આપતા. તો જોઈ લો પછી આગળ જઈએ. ચાલો, હવે જે કીધું એ જ દાખલો ગણી દઈએ ભાઈ. હા, એટલે એકવાર મગજમાં કન્ફ્યુઝન ના રહે અને સરખા બે દાખલા હોવા છતાં આપણને ખબર પડી જાય કે ઓકે શું થઈ રહ્યું છે. ચાલો, દાખલા નંબર 18 પ્રકીર્ણ સ્વાધ્યાય. જો પહેલા આપ્યું છે આપણને એક વર્તુળ
કેટલું આપ્યું છે x² + y² = 16. તો સર એનું કેન્દ્ર કેટલું તો કે 0 0 અને ત્રિજ્યા કેટલી તો કે 4. હવે આપ્યો આપણને પરવલય શું આપ્યો છે y² = 6x. તો ને કોની જોડે y² = 4ax સાથે સરખાવતા 4a = 6 3/2 > 0. હવે સર વર્તુળ અને પરવલયના છેદ બિંદુ માટે તો શું થઈ શકશે y² = 6x મૂકી દઈએ તો માટે x² + 6x = 16 x² + 6x - 16 = 0 8 × 2 = 16 એ પ્રમાણે આવું થશે. તો x = -8 और x = 2. तो सर x = -8 લઉં તો y² = -48 આવું શક્ય નથી. તો y² = 6x એટલે સૌદું 12. તો y = ±2√3. ઓકે, તો બિંદુ કયા મળી ગયા આપણને 2,2√3 અને 2,-2√3 આવું થયું. ઓકે, ચાલો હવે આપણે આકૃતિ દોરીએ. થોડીક મોટી દોરીશું ભાઈ કે જેથી આપણને ખબર પડે. બરાબર, આ ભાગ વધારે રાખ્યો છે, આ ભાગ ઓછો રાખ્યો છે હાથે કરીને. ઓકે, તો ચલો, કેમ કે જે ગણતરી કરશું આપણે ત્યાં જ કરવાના છીએ એટલા માટે. તો આ બિંદુ કયું થયું 2,2√3 અને આ થયું 2,-2√3. આ વર્તુળનું કેન્દ્ર 0 0, આ ત્રિજ્યા 4 એટલે 4 0, આ 0 4, -4 0 અને 0 -4. હવે રકમ ધ્યાનથી વાંચો. વર્તુળ અને પરવલયના બહારના ભાગ, આ પરવલયનો અંદરનો ભાગ કહેવાય, આ બહારનો ભાગ કહેવાય. એટલે આપણે આટલો ભાગ શોધવા માંગીએ છીએ. હા, તો જુઓ, તો થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો સર બે ભાગમાં આ વસ્તુને આપણે વહેંચીશું. એક કે સર આપણે આ ભાગ ગણી કાઢીએ. ઓકે, અને બીજો બ્લ્યુથી કરું છું કે બીજો આ ભાગ ગણી કાઢીએ. આટલો નથી શોધવાનો સર, પણ જે છે આના ડબલ છે. જુઓ આમ, એટલે આને આ શોધીએ, આને શોધીએ અને પછી ડબલ કરીએ. એટલે આનાથી જે શોધીશું એ આપણો I1 હશે અને આ જે શોધીશું એ આપણા I2 થી શોધીશું. ઓકે બેટા, તો જુઓ કે અહીંથી અહીંયા આવું કરવું પડશે. તો પહેલાં તો એવું લખી દઈએ કે આવૃત પ્રદેશ એ x અક્ષ પ્રત્યે સમમિત છે. ઇઝી બેટા. જુઓ, તો હું શું કહું કે x = 0 અને x = 2 વચ્ચે. હવે ધ્યાન રાખજો સર, આ છે x = 0 અને x = 2 વચ્ચે વર્તુળ અને પરવલય વચ્ચે આવૃત પ્રદેશના
ક્ષેત્રફળ માટે તો શું થઈ જશે ભાઈ? I1 થઈ જશે કેટલું? ઇન્ટિગ્રેશન 0 to 2. ઓકે, પહેલામાંથી વાયને કરતા બનાવો એટલે કે x² + y² = 16 માંથી તો 16 - x². બીજામાંથી બનાવો તો √6 √x dx તો શું થઈ જશે? x/2 √16 - x² પ્લસ 16/2 sin inverse x/4 0 to 2 માઇનસ આ √6 એમના એમ અહીંયા x⁵3/2 upon 3/2 0 to 2. ઓકે, ચાલો તો શું થઈ ગયું બોલો ભાઈ? આ 2 મૂકો તો 2/2 એટલે 1 × √12 પ્લસ 8 sin inverse 1/2 0 તો ગયું માઇનસ 2√6/√3 × 2√2 તો આ કેટલા થઈ જશે? 2√3 પ્લસ 8 × π/6 માઇનસ આ 2 થઈ જશે એટલે કે 4√2. એક મિનિટ હા ભાઈ, આ 4 આ √2 √3 ઉડ્યા એટલે ફરીથી √2 એટલે 4 એટલે 8/8 થશે. સોરી, ફરીથી સમજાવી દો. જો આ √6 ને √2 × √3 લખો, એમાંથી √3 ઉડ્યા, √2 × √2 2 × 2 એટલે 8√3. બરાબર, તો આ કેટલા થઈ ગયા બોલો ભાઈ? 4π/3 - 6√3. આ તો ખાલી આટલો જ ભાગ આવ્યો છે, હજુ આ શોધવાનો બાકી. તો એ ક્યાંથી શોધીશું? તો x = -4 અને x = 0 વચ્ચે વર્તુળ x² + y² = 16 વડે અવરોધ પ્રદેશના ક્ષેત્રફળ માટે. ઓકે, તો આના માટે વાત કરી રહ્યા છીએ. ખબર પડે છે ને ભાઈ? -4 થી 0 તો √16 - x² dx x/2 √16 - x² પ્લસ 16/2 0 થી સોરી -4 થી 0 એટલે 0 મૂકો તો 0 જ થાય છે બધું, -4 મૂકો તો એ 0 પ્લસ 8 sin inverse of -1 -12 આવી જશે એટલે 8 × π/2 એટલે કે 4π. ઇઝી. ચાલો જોઈએ તો શું થઈ ગયું સર? આ કે અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ, ધ્યાનથી જોઈએ તો 2 ટાઈમ્સ મોડ I1 પ્લસ મોડ I2 થશે. તો આપણે આનો મોડ કરવો પડશે. તો શું થઈ જશે? 2 મોડ 4π/3 - 6√3 પ્લસ મોડ 4π. ઓકે, તો આ કેટલા થઈ ગયા બોલો? π/3 એટલે કેટલા? 3.14 ભાગ્યા 3 એટલે 1 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 4 એટલે આ 4 પોઈન્ટ સમથિંગ થશે. √3 એટલે 1.73 ગુણ્યા 6 એટલે આ 8-9 પોઈન્ટ સમથિંગ એટલે આ મોટું છે એટલે આપણે એને આગળ લખીશું. એટલે 6√3 - 4π/3 પ્લસ 4π એટલે 2 × 6√3 પ્લસ 12માંથી 3 જાય તો 8π/3 એટલે કે 12√3 પ્લસ 16π/3 આવો આન્સર હોવો જોઈએ ઓપ્શનમાં. 4 કોમન કાઢ્યા છે, કાઢી દઈએ આપણે પણ પછી જોઈએ. તો 4π/3
+3√3 છે આવો ઓપ્શન. 4π/3 હશે એટલે 3 પણ કોમન કાઢે. એક મિનિટ, ઓપ્શન પ્રમાણે સેટિંગ કરીએ આપણે. તો 3 કોમન કાઢીશું તો પેલું એકલું √3 કેમનું બચશે? ઉભા રહો, ખબર નહીં કેમ આવું થઈ જાય છે. અહીંયા થોડુંક કરેક્શન કરીએ આપણે. બરાબર, જુઓ આ તો 2√3 બરોબર છે. અહીંયા ધ્યાનથી જુઓ તો આ 2√3 √2 અને 2√2/3. તો આ શું થઈ ગયું જુઓ, તો આ +2√3 અને અહીંયા જુઓ તો આ √3 નીચે આવી જશે. બરાબર બેટા, આ √3 નીચે, અથવા તો એમને એમ રાખો ચાલો, તો આ -8√3/3 આવું રાખીએ. બરાબર, એટલે કશું ઉડાડવું નથી. તો આ 3 લસા લઈ લો, 6 થઈ ગયું એટલે 4π/3, 6 - 8 એટલે 2√3/3. ઓકે, આવું રાખીએ, કેમ કે મેં તો ઉપર √3 લખી દીધા હતા. 2√3/3. બરાબર, તો જુઓ હવે શું કરી શકાય કે 4π/3 કેલ્ક્યુલેટર પડ્યું છે ભાઈ. અહીંયા તમે તમારું કેલ્ક્યુલેટર નીકાળો ભાઈ. 3.14 × 4/3 9.56 જવાબ આવે છે. બરાબર, કેટલો જવાબ આવે ફરીથી કરી લઈએ ભાઈ. 3.14/3 × 4 કેમનો થયો? હા, એટલે 4 પોઈન્ટ આવે છે ભાઈ આનો જવાબ, 4.18. હવે અહીંયા કરીએ 1.73/3 × 2 એટલે આનો જવાબ 1.15 આવે છે. એટલે આ મોટો છે, આ નાનો છે. તો 2 × 4π/3 -2√3/3 +4π, 4 × 12 ને 4 16, 16 × 2 32π/3 -8√3/3. તો 8/3 કોમન, 4π -√3 આટલા 84 કમ. હવે તો જવાબ આવો જ જોઈએ યાર. હવે ના આવે ને તો નહીં મજા આવે ભાઈ, કેમ કે 4/3. ઓ બાપા, હાર્દિક સખત ભૂલો નહીં કરતો. આ 2 × 2 = 4 ના થાય યાર હે ભાઈ. તો આ 4 જ કોમન આવશે ને, તો અહીંયા 8π થશે. હવે ઓપ્શન જુઓ, 4/3 8√3 -8π -√3. ઓપ્શન સી 18 નંબર, ઓપ્શન સી. કોંગ્રેચ્યુલેશન. થોડીક નહીં, બહુ બધી ભૂલો કર્યા પછી પણ જવાબ આવ્યા છે. ડન બેટા. આમાં કેવું હોય, હું તમને હજુ પણ કહું છું, અમારું મેઇન કન્સન્ટ્રેશન અહીંયા હોય આ સમજાવવામાં. એટલે આ જગ્યાઓ પર ખબર નહીં શું થઈ જાય છે એ ટાઈમે કે અમે થોડા રિલેક્સ થઈ જઈએ કે જવાબ આવવાનો જ છે ને, એમાં થોડી ભૂલ થઈ જાય છે. હા, ચલો જોઈ લો.
ચાલો હવે આપણે ગણીએ છીએ પાછા આવી જાઓ. હવે 8.2 પતાવીએ. મોટા દાખલા ગણી કાઢીએ બધા. દાખલા નંબર 2 જુઓ. અહીં નવી પેન છે, થોડુંક પતલું લખાશે, ધ્યાન રાખજો. દાખલા નંબર 2 શું આપ્યું છે? x-1 હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. સારા એક વર્તુળ છે. x-1 હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. તો ને x માઇનસ h હોલ સ્ક્વેર y માઇનસ k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર સાથે સરખાવતા તો શું થશે? કેન્દ્ર થઈ જશે 1 0 અને ત્રિજ્યા થઈ જશે 1. બરાબર. પછી જુઓ તો બીજું આપ્યું છે, બીજું પણ વર્તુળ જ આપ્યું છે. વર્તુળ આપ્યું છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. તો સીધું ખબર પડે આપણને કેન્દ્ર શું સર? 0 0, ત્રિજ્યા છે 1. બરાબર. તો જુઓ કે હવે બંને વર્તુળોના છેદ બિંદુ માટે તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, તો વાય સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ એક્સ સ્ક્વેર મૂકી દો. તો x-1 હોલ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0 નહીં ભાઈ, ઇક્વલ ટુ 1. તો 1 1 તો ઉડી ગયા. એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0. ખબર પડે ને ભાઈ? આ 1 1 ઉડ્યા તો આના વિસ્તરણનો 1 આવ્યો, એટલે કે 1 માઇનસ 2x ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આમાં મૂકી દો. તો 1/4 પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ 1/4 3/4. y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √3/2. બરાબર. ચાલો તો બિંદુ કયા આવ્યા આપણી પાસે? બિંદુ આવ્યા 1/2 √3/2 અને 1/2 માઇનસ √3/2. તમારે બેટા આને થોડુંક ધ્યાનથી સમજવું પડશે. હા, કે જુઓ કે આની ત્રિજ્યા કેટલી? 1. આની પણ ત્રિજ્યા કેટલી? 1. હવે ધ્યાન રાખો, આ 0 0 કેન્દ્ર છે તો એની ત્રિજ્યાથી જે આ બિંદુ બળતું હશે એ હશે 1 0. પણ એ 1 0 જ આનું કેન્દ્ર છે. મતલબ આના બિંદુમાંથી આ કેન્દ્ર પસાર થાય, આના બિંદુમાંથી આ કેન્દ્ર પસાર થાય, આવા વર્તુળો બનશે. એટલા માટે આપણે થોડુંક વધારે ધ્યાનથી દોરીએ છીએ. આવું કંઈક થશે ભાઈ. જો તમારી પાસે તો દોરવા માટે પણ ઘણું બધું હશે, અમારી પાસે કંઈ એવું હોતું નથી, હાથથી દોરતા હોઈએ છે. એટલે થોડુંક આમ તો ના કરવું પડે એડજસ્ટમેન્ટ, પણ થોડુંક કરતા રહેજો. આ કેન્દ્ર 0 0, આ ત્રિજ્યા 1, એ 1 હોવાને કારણે આ 1 0 જે પોતે જ બીજા વર્તુળનું કેન્દ્ર છે. ઓકે, એમનું છેદ બિંદુ આર્યું 1/2 √3/2 અને 1/2 માઇનસ √3/2. ઓકે, ચાલો તો સર હવે શું કરીએ? આ બંને વચ્ચે આટલો પ્રદેશ આવૃત થયો છે. હવે હું થોડાક સમીકરણ લખી દઉં કે આ જે છે આ વર્તુળ કયું? આ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. અને આ કયું? આ છે x-1 હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. પરફેક્ટ ને? તો જુઓ આપણે આ x અક્ષ પ્રત્યે સમમિત છે, એટલે આપણે અહીંથી 2 ભાગ પાડવા પડશે. આ x ઇક્વલ ટુ 1/2. આ આપણો પહેલો ભાગ હશે. અને આ આપણો બીજો ભાગ હશે.
ઓકે, ચાલો તો ચાલુ કરીએ સર કે x ઇક્વલ ટુ 0 આપણે એવું લખી શકીએ કે આવૃત પ્રદેશ, જો x અક્ષ લખ્યું છે ક્યાંય નથી લખ્યું, x અક્ષ લખ્યું હોત તો નીચેનો ભાગ ના આવત, પણ નથી લખ્યું એટલે ઉપર નીચે બંને આવે, બરાબર. આવૃત પ્રદેશ x અક્ષ પ્રત્યે સમમિત છે. તો જુઓ x બરાબર 0 અને x બરાબર 1/2 વચ્ચે x માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I ઇક્વલ ટુ શું સર? ઇન્ટિગ્રેશન 0 ટુ 1/2 1 માઇનસ x માઇનસ 1 હોલ સ્ક્વેર dx. તો શું થઈ જશે? x માઇનસ 1/2 અંડર રૂટ 1 માઇનસ x માઇનસ 1 હોલ સ્ક્વેર, બરાબર ને, પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x માઇનસ 1/2 x માઇનસ 1/1, કેમ તો કે x બાય a હોય ને એટલા માટે 0 ટુ 1/2. ઓકે, સમજ પડી ગઈ છે? ફરીથી સમજાવું. x બાય 2 અંડર રૂટ જે આપ્યું હોય પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a. તો જુઓ 1/2 માઇનસ 1 માઇનસ 1/2 અપોન 2 અંડર રૂટ 1 માઇનસ 1/2 માઇનસ 1 માઇનસ 1/2 નો સ્ક્વેર 1/4 પ્લસ 1/2 સાઇન ઇનવર્સ ઓફ માઇનસ 1/2. ઓકે, માઇનસ 0 મૂકો તો અહીંયા શું થશે? 0 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 1 નો સ્ક્વેર 1 1 માઇનસ 1 0 0 પ્લસ 1/2 સાઇન ઇનવર્સ ઓફ માઇનસ 1. તો આ કેટલા થઈ ગયા? માઇનસ 1/4 અંડર રૂટ ઓફ 3/4 માઇનસ 1/2 ઇન્ટુ પાઈ બાય 6 માઇનસ 1/2 ઇન્ટુ માઇનસ પાઈ બાય 2. સમજ પડે ને ભાઈ? આનું માઇનસ પાઈ બાય 2 ના માઇનસ પાઈ બાય 2. તો આ શું થઈ જશે? માઇનસ રૂટ 3/8 અને આ પ્લસ થઈ ગયું એટલે પ્લસ 1/2 કોમન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 6 એટલે આ કેટલા થઈ ગયા? પાઈ બાય 3 એટલે પાઈ બાય 3/2 પાઈ બાય 6 માઇનસ રૂટ 3/8. ઓકે, આનો જવાબ આવ્યો. હવે આનો જવાબ ગણીએ તો x ઇક્વલ ટુ 1/2 અને x ઇક્વલ ટુ 1 વચ્ચે કયા વર્તુળે? આ વર્તુળ દેખાય ને, એ વર્તુળ છે. કયું? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો આ આપણો I2, આ આપણો I1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/2 ટુ 1 y dx 1/2 ટુ 1 અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર dx. તો શું થઈ જશે? x/2 અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર પ્લસ 1/2 સાઇન ઇનવર્સ x 1/2 ટુ 1. તો 1 મૂકીએ તો 0 પ્લસ 1/2 સાઇન ઇનવર્સ 1/2 1/2 મૂકીએ તો 1/2/2 1 માઇનસ 1/4 પ્લસ 1/2 સાઇન ઇનવર્સ 1/2. ઓકે સર, તો આ કેટલા થઈ જશે? 1/2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ 1/4 અંડર રૂટ 3/4 માઇનસ ગયું અંદર 1/2 ઇન્ટુ પાઈ બાય 6 એટલે 1/2 કોમન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 6 માઇનસ રૂટ 3/8 એટલે કે આ પાઈ બાય 6 માઇનસ રૂટ 3/8. સીમાની જ ગણતરી થઈ. તમે ઇમેજિન પણ કરી શકો બેટા
કે તમે વિચાર કરો અહીંથી આ બાજુ જેટલું હશે એટલું જ આ બાજુ હશે, પણ આ કોઈ અક્ષ ન હોવાને કારણે આપણે એવું ના બતાવી શકીએ કે આ બંને સરખાય. અહીંયા કેવું બતાવ્યું સરખા છે? કેમ કે વચ્ચે એક્સ અક્ષ છે એટલે. હા, તો જુઓ ભાઈ કે અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ 2 મોડ I1 પ્લસ મોડ I2, એટલે 2 મોડ ઓફ π/6 માઇનસ √3/8 પ્લસ મોડ π/6 માઇનસ √3/8. હવે π/6 વિચારો, 3.14 ભાગ્યા 6 0.5 જેવું આવશે, અને 1.73/8 0.2 જેવું આવશે. તો અહીંયા આવું જ થશે, π/6 માઇનસ √3/8 પ્લસ π/6 માઇનસ √3/8. બધા બે વખત થઈ જશે 2π/6 એટલે π/3 માઇનસ √3/4. હવે આગળના બે ગુણતા 2π/3 માઇનસ √3/2 આટલા ચોરસ એકમમાં. જવાબ આવવો જોઈએ. હા ભાઈ, 2π/3 માઇનસ √3/2 ચોરસ એકમ. ઇઝી, સમજ પડી જાય. પાકો જોઈ લો, પછી આગળ જઈએ. ચાલો, ચાલો હવે સર આનો ત્રીજો દાખલો બાકી છે, આપણે પતાવી દઈએ. દાખલા નંબર 3, x ઇક્વલ ટુ y² પ્લસ 2. x ઇક્વલ્સ y² પ્લસ 2. આ શું થયું સર? પરવલય થયો. બધાને ખબર છે, એકની 2 ઘાત, બીજાની 1 ઘાત. ઓકે, તો હવે ધન એક્સ અક્ષની દિશામાં પરવલય હશે, બરાબર ને? જેની ફરીથી જોઈ લઈએ રકમ એકવાર, છે ને ભૂલ. y ઇક્વલ ટુ, હમણાં તો દાવ થઈ જાત ને, y ઇક્વલ ટુ x² પ્લસ 2. ધન y અક્ષની દિશામાં પરવલય હશે. x ઇક્વલ ટુ 0 લેતા y ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ 0 લેતા x² ઇક્વલ ટુ -2. આવું શક્ય નથી, એટલે એક જ બિંદુ આવ્યું 0, 2. બીજી આપી છે રેખા. રેખા કઈ આપી છે? y ઇક્વલ ટુ x. ઓકે, તો જુઓ, આને અહીંયા મૂકી દો. તો x² x ઇક્વલ ટુ x² પ્લસ 2, x² માઇનસ x પ્લસ 2 ઇક્વલ ટુ 2 ના ભાગ પાડો 1 આવે. 2 એકા 2 ક્યારે ચાલે? જ્યારે અહીંયા -2 હોય ત્યારે, પણ અત્યારે +2 છે, તો ડેલ્ટા કરવાનું. એટલે કે b² માઇનસ 4ac, 1 માઇનસ 8 માઇનસ 7 લેસ ધેન 0 શક્ય નથી. તો આનો શું મતલબ થયો? કે આમ રેખા અને પરવલય છેદતા નથી. તો મારે હવે આ રેખા દોરવાની તો ખરી ને? તો દોરવા માટે હવે મારે આવું કરવું પડશે. y બરાબર x માટે દોરવા માટે મારી પાસે 2 બિંદુ હોવા જોઈએ. તો x અને y0 તો x0, y1 તો x1. તો આના પણ બિંદુ આવી ગયા 0, 0 અને 1, 1. જો આ ના હોત
તો મને રેખા કેવી રીતે દોરવી સમજ જ નહીં પડત. અત્યાર સુધી આવું આપણે કેમ નહોતા કરતા? કેમ કે જે છેદ બિંદુ આવી જાય તો એ છેદ બિંદુ જ નક્કી કરી આપતા હતા કે આપણે કેવી રીતે રેખા દોરવાની, જે આ વખતે નક્કી નથી કરી શકાતું એટલા માટે. તો જુઓ, આવું થશે. અહીંયા બિંદુ હશે કયું? તો કે 0 અને 2. ઓકે, જેમાંથી આ પરવલય નીકળે છે. ઓકે, આવું થશે. બીજી રેખા નીકળે છે ને સર, જો એ આવી રીતે નીકળે છે. કેમ? તો કે 0 0 અને 1 1 માંથી નીકળે છે. એટલે આવી જે એકબીજાને છેદતી નથી. ઓકે, હવે વાત કરીએ આપણને આપેલા રેખાઓની. કયા કયાની વચ્ચે શોધવાનું છે? તો x = 0 અને x = 3 વચ્ચે બંને વક્રો વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો કે સર શું કરી શકાય? બે રેખાઓ લેવાની છે. એક તો x = 0 એટલે y અક્ષ એ ફિક્સ છે, અને બીજી લઈએ આ થઈ x = 3. તો આ બંનેની વચ્ચે બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આટલું થશે. ઓકે સર, તો શું કહી શકાશે? બોલો ભાઈ, કે I = 0 to 3. પહેલામાંથી y ને કરતા બનાવો એટલે x² + 2, બીજામાંથી y ને કરતા બનાવો dx એટલે કે x³ / 3, 0 થી 3, 2x 0 થી 3 -x² / 2, 0 to 3. તો આ x³ / 3 એટલે 9 થઈ જશે બેટા. 27/3 9 ને 0 મૂકશો તો મતલબ નથી, 2 મૂકશો એટલે 6 અને 3 મૂકશો એટલે 9/2. તો 15 - 9/2, 30 - 9, 21/2. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A = I mod 21/2 એટલે કે 21/2 ચોરસ એકમ. આવી જાય છે સર જવાબ? જોઈએ તો યસ, ત્રીજાનો જવાબ 21/2. 4 5 6 7 આપણે થઈ ગયા છે બેટા. બરાબર. હવે આપણે ખાલી પ્રકીર્ણ સ્વાધ્યાય બાકી છે. તો પ્રકીર્ણ સ્વાધ્યાય અને દાખલા નંબર 4 બાકી. 4 કરી દઈએ. ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય દાખલા નંબર 4. શું કીધું છે આપણને? y = mod of x + 3. આવું આપ્યું છે. મોડ નીકળે એટલે શું આવે? પ્લસ ઓર માઇનસ. તો પ્લસ ઓર માઇનસ ઓફ x + 3 થઈ જાય. ઓકે, તો હું શું કહી શકીશ સર? કે આ બે રેખાઓ છે. પરફેક્ટ. પહેલી જોઈએ તો કઈ છે? y = x + 3. તો એને દોરવા માટે આપણે આ રીત વાપરીએ. x y, y0 તો x - 3, x0 તો y3. તો બિંદુ આયા -3 0 0 3. y = -of x + 3, xy તો શું થઈ જશે? y0 તો x કેટલા? -3 જ આવશે. x0 તો y પણ -3 આવશે. એટલે બિંદુ થયું -3 0 અને 0 -3. આવું બિંદુ થયું. ઓકે, તો શું કીધું છે આપણને? કે -6 થી 0 mod x + 3 કરો. પહેલાં તો આનું આલેખન કરો. એટલે આપણે આલેખન કરીએ. x ઋણ છે બેટા,
એટલે આપણે આવી રીતે દોરી શકીશું. એ કામ નીકળશે. એક મિનિટ, થોડું કામ, કેમ કે -6 ને પણ પછી આપણે આમાં જ કવર કરી લઈએ, એટલે આપણે અહીંથી દોરીએ. બરાબર. આ કયું? આ છે -30 અને 0 3. એટલે શું થયું? આ થયું y = x + 3. અને હવે આ છે 0 - 3, એટલે કે y = -x + 3. ઓકે બેટા? હા, હવે મને એવું કીધું છે કે y = mod of x + 3, એટલે ધન જ રાખવાનો છે. બરાબર. તો આ તો આપણું રેખાઓનું આલેખન થયું, પણ yનો જવાબ મોડ હોવો જોઈએ. મોડ એટલે y હંમેશા કેવું રહેવું જોઈએ? ધન રહેવું જોઈએ. એટલે કે તમને સમજાયા પછી આ ભૂસી રહ્યો છું. બરાબર. કેમ ભૂસી રહ્યો છું? કેમ કે આપણને કીધું છે y બરાબર મોડ, અને મોડ કાયમ કેવું હોય? ધન હોય. એટલે આને આપણે ડોટેડ બતાવી દઈએ. જે આપણા આલેખનો ભાગ નથી, પણ આપણે લઈ રહ્યા છે. બરાબર. ચલો, હવે આપણને એવું કીધું છે કે માઇનસ કેટલા કરવાના છે? મોડ ઓફ x - 3 ને -6 થી 3 0 ની વચ્ચે શોધવાનું છે. તો આ x = -6 અને આ x = 0. બરાબર. તો શું કહી શકાશે? બોલો. કે આપણે તો સીધું આ જ કરવાનું કીધું છે. -6 થી 0 mod x + 3 dx. તો આ એક્ઝેક્ટ 0 ક્યાં બનશે? -3 આગળ, એટલે 2 ભાગ પાડીશું. -6 થી 0 mod x + 3 dx ના 2 ભાગ, -6 થી -3 અને -3 થી 0 mod x + 3 dx. કેમ આવું? તો કે જ્યારે મોડ આવે એટલે આપણે એના 2 ભાગ કરવા પડે. કેવા? તો કે ક્યાંથી એ 0 થાય છે, તો આ માઇનસ થશે, -6 થી 3, અને મોડ નીકળી ગયો x + 3 dx પ્લસ ઇન્ટિગ્રેશન -3 થી 0, આ ધન થશે, એટલે x + 3 dx. તો -x²/2 -6 - 3 પ્લસ 3x -6 - 3 પ્લસ x²/2 -30 પ્લસ 3x -30. તો માઇનસ ઓફ શું થઈ જશે? તો કે 9/2 -36/2 -3 of -3 + 6 પ્લસ 0 -9/2 પ્લસ 3 × 0 -3. ઓકે સર? તો જુઓ કે હવે શું થયું? તો બધો કૌંસ ખોલી કાઢો. -9/2 પ્લસ 36/2 એટલે 18. આ માઇનસ તો ઓલરેડી અંદર જતો રહ્યો છે, એટલે આ કેટલા બનશે? 3 તરી 9, એટલે -9 -9/2 અને આ +9 = -9/2 -9/2 એટલે -9 + 18 = 9. આ આપણો જવાબ. ઓકે, સમજ પડી ગઈ હશે ભાઈ? આ -9 + 9 ઉડ્યા, -9/2 -9/2 -9 + 18. ઓકે, જોઈ લો. ઓકે, તો દોસ્તો આની સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું બીજા દાખલાઓ સાથે. નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાય કરશું કે આપણે આ ચેપ્ટર પતાવી દઈએ. ઓકે, તો મળ્યા ત્યાં સુધી ટાટા, બાય બાય, એન્જોય યોર લાઈફ, મજા કરો, બાય બાય.